ચાલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તરંગ પ્રકાશશાસ્ત્ર અને એનું સ્વાધ્યાય અને એમાં એક્સરસાઇઝ જે છે પાછળ આપેલી, એમાં પહેલો એક્ઝામ્પલ 10.1 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી ઉપર આપાત થાય છે. તો પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની 3 ક્વોન્ટિટી શોધવાની છે: તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપ. પણ કોના માટે? પરાવર્તિત થતો પ્રકાશ માટે અને વક્રીભૂત થતા પ્રકાશ માટે આપણે શોધવાનું છે. અને પાણીનો વક્રીભવનાંક આપણને આપ્યો છે 1.33. બરાબર. હવે જો એકચ્યુઅલી શું થાય છે વિદ્યાર્થી મિત્રો, આખી વસ્તુ સમજાવી દઉં કે આ આપણું હવાનું માધ્યમ છે અને આ જે છે આપણું પાણી છે. હવે અહીંયાથી જ્યારે કોઈ પ્રકાશ આવે છે, તો આ જે માધ્યમ છે એ આપણું પાણીનું માધ્યમ છે. એટલે અહીંયા આ બિંદુ પાસે બે ઘટના બનશે. એક તો એનું પરાવર્તન પણ થશે, એટલે આ જે છે એ પરાવર્તિત પ્રકાશ થયો. બરાબર. અને અહીંયાથી જે આ આવે છે એ આપણો વક્રીભૂત પ્રકાશ થયો. તો હવે આ બંને પ્રકાશ માટે તમારે આ 3 ક્વોન્ટિટી શોધવાની છે. તો સૌથી પહેલા આપણે શોધીએ છીએ પરાવર્તિત પ્રકાશ માટે. એટલે અહીંયા આપણે લખી દઈએ છીએ પરાવર્તિત પ્રકાશ માટેની ક્વોન્ટિટીઝ આપણે સૌથી પહેલા આપણે શોધીશું પરાવર્તિત પ્રકાશ માટે. બરાબર. હવે એક વસ્તુ ખાસ ધ્યાન તમારે અહીંયા રાખવાનું છે કે પરાવર્તિત થતો પ્રકાશ છે ને, એમાં આપાત પ્રકાશ અને પરાવર્તિત પ્રકાશ બંનેનું માધ્યમ એક જ છે, હવા જ છે. કારણ કે પરાવર્તિત થતો પ્રકાશ જે છે ને એ હવાના માધ્યમમાં જ પાછો પરાવર્તિત થાય છે. એટલે આપાત પ્રકાશ અને પરાવર્તિત પ્રકાશનું માધ્યમ એક જ હોય તો એની ઝડપ ક્યારે બદલાય નહીં. ઝડપ ક્યારે બદલાશે? માધ્યમ બદલાશે તો ઝડપ બદલાશે. એટલે વક્રીભૂત પ્રકાશની ઝડપ બદલાશે. બરાબર. પણ આ માધ્યમમાં જે પ્રકાશ આવી રહ્યો છે, એક રંગી પ્રકાશ, એની ઝડપ બદલાશે નહીં. એટલે અહીંયા ખાલી નોટ ડાઉન, બહુ ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે, તમને ગુજકેટમાં પણ બહુ કામ લાગવાની છે આ મેટર. આપાત પ્રકાશ અને પરાવર્તિત પ્રકાશ નું માધ્યમ એક જ હોવાથી ઝડપ બદલાશે નહીં. આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર. તો પરાવર્તિત પ્રકાશ માટે સૌથી પહેલા તો આપણે તરંગ લંબાઈ જોઈએ છે. તો તરંગ લંબાઈ તો દેટ ઇઝ 589 આપણને ઓલરેડી આપી દીધેલી છે. સો લેમ્બડા દેટ ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા લઈએ છીએ દેટ ઇઝ 589, that is given in nanometer. We have to convert it into the meter. So it's about 589 into 10 raised to minus 8 meter. થશે 589 into 589 into 10 589 into નેનો ને આપણે કરીશું that is -9 અને એને ઓકે તો -9 માં જ રાખીએ છીએ, એંગસ્ટ્રોમમાં અમારે કન્વર્ટ કરવાની જરૂર નથી. સો હવે લેમ્બડા આન્સર કેટલો થશે? that is 589. આને તમે મીટરમાં પણ કન્વર્ટ કરી શકશો, રાઈટ. 5890 into 10 raised to -8 મીટર થશે, રાઈટ. થશે ને કે નહીં થાય? 5890 into 10 raised to -9 થઈ ગયું. અહીંયા -9 નું -8 કરીશું તો અહીંયા સોરી 58.9 કરવું પડશે. દેટ ઇઝ 10 raised to -8 મીટર આવશે. ઓકે. સો બટ આઈ થિંક કે તમારે અહીંયા મીટરમાં જ કન્વર્ટ કરીને જવાબ આપવાનો છે. તો તમે આ જે આન્સર છે નહીં લખો તો ચાલશે. તો આ આન્સરને તમે કેન્સલ કરો. આપણે મીટરમાં જ આપવાનો છે તો આને આપણે કેન્સલ કરીએ છીએ, રાઈટ. સો આપણો લેમ્બડાને હું હવે આન્સરને કરું છું દેટ ઇઝ 589 into 10 raised to -9 meter. This is our final answer for wavelength for reflecting light. પ્રકાશ પરાવર્તિત પ્રકાશ માટે લેમ્બડા થઈ ગયો. ઓકે. હવે ફ્રીક્વન્સી શોધતા પણ તમને આવડે છે. ફ્રીક્વન્સીનું ઇક્વેશન શું છે? તો કે ફ્રીક્વન્સી દેટ ઇઝ ન્યુ, અને ન્યુ ઇઝ ઇક્વલ ટુ c ડિવાઇડેડ બાય લેમ્બડા.
c that is light of velocity velocity of light પણ કયા મીડિયમમાં એર મીડિયમમાં સો ધેટ ઇઝ એ આપણને ખબર છે કેટલું તો 3 into 10 raised to 8 divided by what is lambda lambda that is આપણી પાસે ઓલરેડી છે 589 into 10 raised to minus 9 589 into 10 raised to minus 9 ઓકે સો તમે આને હવે કન્વર્ટ કરશો કેલ્ક્યુલેશન મૂકશો તો જવાબ તમારો ધેટ ઇઝ ઓલમોસ્ટ આવશે 5.09 into 10 raised to 14 hertz 10 raised to 14 hertz ઓકે સો ધીસ ઇઝ અવર ફ્રીક્વન્સી જે શોધવાની હતી તે અને ઝડપ હવે આપણે શોધવાની છે તો આ માધ્યમમાં ઝડપ આપણે ઓલરેડી લઈ લીધી છે કેટલી છે પ્રકાશની ઝડપ આવશે એકરંગી પ્રકાશ તો ધેટ ઇઝ v જે છે v ધેટ ઇઝ અગેન ઇક્વલ ટુ c અને which is equal to 3 into 10 raised to 8 મીટર પર સેકન્ડ ક્લિયર તો આ તમારા ત્રણ આન્સર થઈ ગયા પરાવર્તિત પ્રકાશ માટે હવે આપણે જોઈએ છે વક્રીભૂત પ્રકાશ માટે તો વક્રીભૂત પ્રકાશ માટે શું ધ્યાનમાં રાખવાનું છે જોજો તો એક વસ્તુ ક્લિયર કહી દઉં છું કે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે તેનો વેગ અને તરંગ લંબાઈ બંને બદલાશે પણ ઉદ્ગમમાં કોઈ ચેન્જીસ નથી આવતો એટલે આવૃત્તિમાં કોઈ ચેન્જીસ નહીં આવે કારણ કે આવૃત્તિ જે છે ઉદ્ગમનો ગુણધર્મ છે એટલે હું એવું ખાસ અહીંયા તમને ભાર દઈને એવું કહીશ કે આ હું જે લખું છું એને બહુ ખાસ યાદ રાખજો તમે લોકો કે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે તેનો વેગ અને તરંગ લંબાઈ બદલાય છે ઓકે પરંતુ આવૃત્તિ બદલાતી નથી હવે આવૃત્તિ કેમ નથી બદલાતી કારણ કે તમને આવું પણ યાદ રાખી શકો કારણ કે આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે અને ઉદ્ગમમાં કોઈ ચેન્જીસ નથી થતો અહીંયા ચેન્જીસ શેમાં થાય છે મીડિયમ ચેન્જ થાય છે તો ઉદ્ગમનો ગુણધર્મ છે તો હવે એક વસ્તુ બચ્ચાઓ તમને ક્લિયર થઈ ગયું કે ફ્રીક્વન્સીમાં કોઈ ચેન્જીસ નહીં આવે તો અહીંયા આ મીડિયમમાં ફ્રીક્વન્સી કેટલી હતી that is 5.09 into 10 raised to 4 hertz તો આ માધ્યમમાં પણ આવૃત્તિ કેટલી રહેશે as it is રહેશે માટે અહીંયા પણ તમે ન્યુ જે છે that is equal to 5.09 into 10 raised to 14 hertz તમે લખી શકશો આરામથી ઓકે એટલે અહીંયા ન્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ તમે અહીંયા આવું લખી શકશો ન્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ ન્યુ ક્લિયર અહીંયા સુધી ઓકે હવે તમારે આમાં લેમ્બડા શોધવી હોય લેમ્બડા તમારે શોધવું હોય તો લેમ્બડાનું એક ઇક્વેશન તમારે ખાસ યાદ રાખવાનું છે જે તે માધ્યમમાં પ્રકાશની તરંગ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ હવામાં તેની તરંગ લંબાઈ લેમ્બડા છેદમાં એ માધ્યમનો વક્રી ભવનાંક મ્યુ મ્યુ ધેટ ઇઝ ગિવન 1.33 અને લેમ્બડા તમને મળી ગયું છે અહીંયા આગળ 5.589 સો આ જે છે ધેટ ઇઝ 589 into 10 raised to minus 9 divided by 1.33 ક્લિયર સો લેમ્બડા અહીંયા ખાસ તમારે યાદ આ ઇક્વેશન તમને હું હમણાં પાછું રિમાઇન્ડ લખાઈ દઉં છું કેવી રીતે તમારે યાદ રાખવાનું છે રાઈટ આ ઇક્વેશન તમારે હંમેશા યાદ રાખવાનું લેમ્બડા ઓફ એની મીડિયમ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન એર ડિવાઇડેડ બાય n of medium or mu of medium બરાબર આ એક બેઝિક ઇક્વેશન છે સો 589 into 10 raised to minus 9 divided by 1.33 so you will get lambda dash તમે કેલ્સીથી એની ગણતરી કરશો તો લેમ્બડા ડેશ તમને મળશે લગભગ 442.8
ગુણ્યા 10⁻⁹, રાઈટ. સો લેમ્બડા ડેશ ને નેનોમીટરમાં કન્વર્ટ કરીશું. સો ઇટ્સ અ 422 નેનોમીટર. ક્લિયર? અને હવે જે ત્રીજી ક્વોન્ટિટી તમારે શોધવાની છે એ ત્રીજી ક્વોન્ટિટી કઈ આવશે? સો ત્રીજી ક્વોન્ટિટી તમારે શોધવાની આવશે એ કઈ છે? તમારો ઝડપ. સો ઝડપનું તો ઇક્વેશન મેં તમને હમણાં જ કહ્યું કે v ડેશ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમે જોશો તો ખબર પડશે, ધેટ ઇઝ c ડિવાઇડ ફ્રીક્વન્સી છે ને, તો ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ આવશે તમારું ઇક્વેશન c ડિવાઇડેડ બાય મ્યુ. not v dash is equal to option c divided by mu. બરાબર? આ પણ તમારે યાદ રાખવાનું છે. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, અને કારણ કે આ ઇક્વેશન ક્યાંથી લાયા તમે? તો આ ઇક્વેશન તમને સ્નેલના નિયમ પરથી મેં તમને આપી દીધેલું છે. આ ઇક્વેશન મેં તમને આપ્યું છે કે કોઈ પણ માધ્યમનો વક્રી ભવનાંક ઇઝ ઇક્વલ ટુ શૂન્યાવકાશમાં વેગ છેદમાં માધ્યમમાં વેગ. ક્લિયર છે? તો મેં અહીં કશું નહીં કર્યું. માધ્યમમાં વેગ ઇઝ ઇક્વલ ટુ શૂન્યાવકાશમાં વેગ છેદમાં મ્યુ મીડિયમ, તો c ડિવાઇડેડ બાય મ્યુ. અને c ડિવાઇડેડ બાય મ્યુ કરીશું વિદ્યાર્થી મિત્રો. સો 3 × 10⁸ ડિવાઇડેડ બાય 1.33. સો ન્યુ ડેશ જે છે તમારું, v ડેશ જે છે ધેટ ઇઝ તમારું આવશે 2.25 × 10⁸ મીટર પર સેકન્ડ. ક્લિયર? આ તો તમને ઇક્વેશન ખ્યાલ આવી ગયો છે ને? શૂન્ય વખત તમે જુઓ સ્નેલનો નિયમ, તમે જો આની આગળના તમારા ચેપ્ટરમાં તમે ભણી ગયા કયા? કિરણ પ્રકાશ શાસ્ત્રમાં, વક્રી ભવનમાં. બરાબર? શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં કોઈ પણ માધ્યમમાં પ્રકાશનો વેગ, ધેટ ઇઝ ઇક્વલ ટુ એ માધ્યમમાં તમને વક્રી ભવનાંક મળશે. સો મ્યુ ઓફ એની મીડિયમ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઇન ધ એર ઓર વેક્યુમ ડિવાઇડેડ બાય ધ વેલોસિટી ઇન ધેટ પર્ટિક્યુલર મીડિયમ. સો યુ વિલ ગેટ મ્યુ ઓફ મીડિયમ. તો આ ઇક્વેશન ઉપરથી આપણે આ ઇક્વેશન લઈ આવ્યા v ડેશ, અને v ડેશ ઉપરથી આપણે શોધી નાખ્યું આ ઇક્વેશન. ક્લિયર છે ને? તો 3 માર્કમાં 4 માર્કમાં પૂછી શકાય એવો સરસ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. તો વ્યવસ્થિત રીતે એની કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કરજો બચ્ચાઓ. ઓકે, જોઈએ છે નેક્સ્ટ એક્ઝામ્પલ. ચાલો વિદ્યાર્થી મિત્રો, 10.3 કાચનો વક્રી ભવનાંક 1.5 આપ્યો છે. ધેટ ઇઝ we can write mu is equal to 1.5. પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે? ધેટ ઇઝ v is equal to ક્વેશ્ચન માર્ક. અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપની સંજ્ઞા આપણે રાખી છે, ખબર છે તમને, 3 × 10⁸ c મીટર પર સેકન્ડ. c રાખી છે, રાઈટ? તો હવે મેં તમને આગળ પ્રમાણે ઇક્વેશન આપી દીધું કે વક્રી ભવનાંક મ્યુનું ઇક્વેશન છે ધેટ ઇઝ c ડિવાઇડેડ બાય v. તો c is equal to 3 × 10⁸ ડિવાઇડેડ બાય v આપણે શોધવાનો છે, અને which is equal to what is v? That is 1.5. so v is equal to 3 × 10⁸ divided by 1.5 means v આવશે તમારો કેટલું? 2 × 10⁸ મીટર પર સેકન્ડ. ઓકે, તો એક વસ્તુ તો બચ્ચાઓ ક્લિયર થઈ ગયું કે જે તે માધ્યમમાં પ્રકાશનો વેગ એ વક્રી ભવનાંક પર ડિપેન્ડન્ટ છે. તો ક્લિયર થઈ ગયું, કારણ કે વક્રી ભવનાંક ચેન્જ થશે તો ઓટોમેટિક એનો વેગ ચેન્જ થશે, કારણ કે c કોન્સ્ટન્ટ છે ને, વક્રી ભવનાંક ચેન્જ થશે તો એ ચેન્જ થશે. હવે તમને અહીંયા શું પૂછ્યું છે કે શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? તો એ સ્વતંત્ર નથી, રાઈટ? કેમ નથી? જવાબ શું આવશે? ના, સ્વતંત્ર નથી. સ્વતંત્ર નથી એનો મતલબ શું ગણવાનો? કે ડિપેન્ડન્ટ છે શેના પર? પ્રકાશના રંગથી. કારણ શું? કે માધ્યમમાં પ્રકાશની ઝડપ તરંગની તરંગ લંબાઈ પર ડિપેન્ડન્ટ છે, બરાબર છે? અને તરંગ લંબાઈ શેના પર ડિપેન્ડન્ટ છે? તો કે કલર બદલાશે, રંગ બદલાશે. આપણા મુખ્ય 7 રંગો છે જાની વાલી પીનારા, તો આ 7 રંગોનો વક્રી ભવનાંક જુદો જુદો છે, કારણ એમની તરંગ લંબાઈ જુદી જુદી છે. તો આપણને ખબર છે કે એ રાતા અને જાંબલી રંગ ઉપર પણ ડિપેન્ડન્ટ છે, બરાબર? તો જો ના, તો આપણે
તો કે આપણે તો કહી દીધું છે કે સ્વતંત્ર નથી, પણ અહીંયા એવું કહ્યું છે કે જો ના તો બે રાતા અને જાંબલી એ બે રંગમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાંથી ધીમેથી ગતિ કરશે? બરાબર. તો એક સિમ્પલ વસ્તુ છે કે આપણે એક પાસે એક રિલેશન ઓલરેડી છે કે મ્યુ ઓફ વાયોલેટ ઇઝ ગ્રેટર ધેન મ્યુ ઓફ રેડ છે. બરાબર. જાંબલી રંગનો વક્રી ભવનાંક રાતો જે રંગ છે એના વક્રી ભવનાંક કરતા વધારે છે. ઓકે. અને એને કારણે વેગમાં શું ચેન્જીસ આવશે? કોનો વક્રી ભવનાંક વધારે છે તમે જુઓ તો કે કોનો વક્રી, અહીંયા એક સિમ્પલ ઇક્વેશન આપણી પાસે હું તમને બતાવું કે ભાઈ v જે છે એનું ઇક્વેશન આપણને શું મળે છે અહીંયા જુઓ તો કે c ડિવાઇડેડ બાય મ્યુ. ચાલો, તો જેનો વક્રી ભવનાંક વધારે હશે એનો વેગ ઓછો હશે. ક્લિયર? તો કોનો વેગ વધારે છે? જાંબલી રંગનો. એટલે જાંબલી રંગ જે છે એની જે ઝડપ છે એ રાતા રંગના પ્રકાશની ઝડપ કરતા ઓછી હશે. રાઈટ. સો અહીંયા આપણે એવું કહી શકીશું કે આ સૂત્ર પરથી આપણે અહીંયા લખી દઈએ કે v ઓફ વાયોલેટ ઇઝ લેસ ધેન v ઓફ રેડ. તો હવે તમે તમારો જવાબ લખી શકશો કે બેમાંથી રંગમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાંથી ધીમેથી ગતિ કરશે? તો કોનો વેગ ઓછો છે? જાંબલીનો. તો જાંબલી રંગનો વેગ કાચના રંગમાંથી જાંબલી રંગ ધીમેથી ગતિ કરશે. આ તમારે જવાબ લખવાનો છે. ઓકે. સો અવર આન્સર ઇઝ શું આવશે? ધેટ ઇઝ જાંબલી. ક્લિયર? આ આન્સર તમારે વ્યવસ્થિત રીતે લખવો પડશે કે જાંબલી રંગ ધીમેથી ગતિ કરશે. ઓકે. ક્લિયર છે? ફાઇન. તો પોઝ કરી અને તમે વ્યવસ્થિત રીતે આ બધી વસ્તુ લખી લેજો. જોઈએ છે એક્ઝામ્પલ નંબર 10.4. રકમ તમે વાંચી શકો છો કે યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર આપણને આપ્યું છે ધેટ ઇઝ 0.28 મિલીમીટર. સો ડી ધેટ ઇઝ ગિવન 0.28 mm. સો mm માં હોય તો આપણે એને મિલીમીટરમાં કન્વર્ટ કરવાનું ભૂલાય નહીં વિદ્યાર્થી મિત્રો. સો 0.28 into 10⁻³ મીટર. ફાઇન. ચલો, પડદો કેટલો દૂર છે? 1.4 મીટર. તો પડદાનું અંતર માટે આપણે લઈએ છીએ ધેટ ઇઝ કેપિટલ ડી ધેટ ઇઝ 1.4 મીટર. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર તમને આપ્યું છે. ચોથી પ્રકાશિત શલાકા આપી છે સી, એટલે તમને વ્યતિકરણ છે ને. જો સી હું તમને અહીંયા એ બતાવું છું કે આ આપણું ઉદ્ગમ S1 હતું, આ આપણું ઉદ્ગમ S2 હતું અને આ જે છે આપણી પડદા પરની મધ્યસ્થ પ્રકાશિત શલાકા હતી. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અહીંયા હતી. રાઈટ. સો આ તમારી પહેલી, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી. આ n બરાબર ચોથી પ્રકાશિત શલાકા મીન્સ n ઇઝ ઇક્વલ ટુ 4 કૌંસમાં પ્રકાશિત લખવું જ. કેમ પ્રકાશિત લખવાનું છે? તો કે આપણે જે કન્ડિશન યુઝ કરવાની છે એમાં આપણે ભૂલ ના કરી બેસીએ એટલા માટે અહીંયા ખાસ પ્રકાશિત લખવાનું છે. હવે આ n બરાબર 4 જે છે ને એ અહીંયા મળે છે. આ ડિસ્ટન્સ છે ને ધેટ ઇઝ x4 ને which is given that is equal to 1.2 centimeter. So x4 is given that is 1.2 centimeter. So એને પણ આપણે મીટરમાં કન્વર્ટ કરવું પડશે that is 1.2 into -2 meter. Right? So this is your x4. હવે આપણે બીજું કશું કરવાનું નથી. તરંગ લંબાઈ લેમ્બડા શોધવાની છે. મેં તમને આગળ પણ કહ્યું છે, તમે વિડીયોમાંથી જે ઇક્વેશન્સ લખ્યા છે ઇક્વેશન્સ તમે જુઓ તો તમને ખબર પડશે. તમારે એટલું જ યાદ રાખવાનું છે કે પથ તફાવત જે છે એ પથ તફાવત ઇઝ ઇક્વલ ટુ x d ડિવાઇડેડ બાય કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ પથ તમારી અહીંયા પ્રકાશિત શલાકા છે. પ્રકાશિત શલાકા હોય તો તમારે ઇક્વેશન વાપરવાનું n લેમ્બડા. આ કોનું ઇક્વેશન છે? nમી પ્રકાશિત શલાકા નું સૂત્ર છે. ઓકે. લેમ્બડા તમારે શોધવાનું છે તો લેમ્બડા ને ખાલી સિમ્પલ તમારે સૂત્ર કરતા બનાવી દેવાનું. સો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ
xd divided by n into capital D. So what is your x? X that is equal to x4, right? So અહીંયા લઈશું આપણે x suffix માં 4. x4 કેટલું છે? That is 1.2 into 10 raised to minus 2. Small d that is 0.28 into 10 raised to minus 3 divided by what is n? That is number 4. So it's 4 into capital D that is equal to 1.4. So this is your 1.4. You just have to do the calculator operation, right? So calculator ને ઓપરેટ કરશો, આ કિંમત ને રિઝોલ્યુશન કરશો. સો લેમ્બડા જે છે એ તમને જે મળશે એ હું અહીંયા લખી દઉં છું. that is 6 into 10 raised to minus 7 મીટર. તમે આ આન્સર લખીને આવશો વિદ્યાર્થી મિત્રો તો પણ તમને પૂરેપૂરા માર્ક મળશે. અથવા તમે એને એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરશો તો એ તમને મળશે that is 6000 એંગસ્ટ્રોમ. પણ મારી તમને હમ્બલ રિક્વેસ્ટ છે ને, this is my humble advice to all of you that please don't convert into the angstrom. કારણ કે આ એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરવામાં જો તમે ભૂલ કરી બેઠા તો એક જ એક્ઝામ્પલના બે જુદા જુદા આન્સર, દાખલા તરીકે અહીંયા તમે 600 એંગસ્ટ્રોમ ભૂલથી કરી દીધું કે 60000 એંગસ્ટ્રોમ ભૂલથી કરી દીધું, તો સમજી લો કે એક જ દાખલાના બે જુદા જુદા આન્સર છે, તો અહીંયા તમારા માર્ક્સ જવાની શક્યતાઓ છે. તમને અહીંયા નથી કહ્યું કે લેમ્બડા તમે એંગસ્ટ્રોમમાં જ શોધો, કહ્યું છે અહીંયા ખાલી એટલું જ કહ્યું છે કે તરંગ લંબાઈ શોધો. સો યુ ડોન્ટ હેવ ટુ ડુ ધ ફર્ધર કેલ્ક્યુલેશન ફોર ધીસ. ઓકે, સિમ્પલ આ મીટરમાં આવી ગયું, બ્લોક કરીને આપીને આવતું રહેવાનું, રાઈટ? સો એમાં આપણા માર્ક્સ જતા બચશે, અને માર્ક્સ જતા બચશે તો એ આપણને જ મળવાના છે બચ્ચાઓ. ફાઇન, બોલો કોઈ ડાઉટ છે અહીં સુધી? ફાઇન. તો આ એક્ઝામ્પલ્સ, 3 એક્ઝામ્પલ્સ, એક આગળનું એક્ઝામ્પલ્સ અને આ 2 એક્ઝામ્પલ્સને વ્યવસ્થિત રીતે કેલ્ક્યુલેશન કરીને મૂકી દો. આ એક્ઝામ્પલ્સની અંદર બીજું કશું ચેન્જ નહીં આવે. શું ચેન્જ આવશે? આ બધા આંકડા જે છે એ ચેન્જ થશે. હા, તમને અહીંયા ચોથી અપ્રકાશિત જો શબ્દ આપી દે, હું ખાલી અહીંયા પ્રકાશિતની જગ્યાએ આગળ અ મૂકીને અપ્રકાશિત શબ્દ કરી દઉં, આન્સર ચેન્જ થઈ જશે. કેમ? કારણ કે આપણે જે કન્ડિશન્સ અહીંયા એન લેમ્બડા વાપરી છે એ હવે આપણે એન લેમ્બડા વાપરવાની આવશે નહીં. કઈ વાપરવાની આવશે? તો કે અપ્રકાશિત શલાકા માટેની કન્ડિશન્સ વાપરવાની. તો અપ્રકાશિત શલાકા માટેની કન્ડિશન્સ કઈ છે એ મેં તમને લોકોને ઇક્વેશનમાં પરફેક્ટ લખાઈ દીધેલું છે, અને એને ધ્યાનમાં રાખીને કેલ્ક્યુલેશન તમે કરશો તો કોઈ જ ભૂલો પડવાની સંભાવનાઓ નથી. બરાબર? યસ. કોઈ તમે મને કહેશો કે અપ્રકાશિત શલાકા માટેની શરત તમે શું મૂકશો? કોઈ એવું મને કહી શકશે? બોલો. અપ્રકાશિત શલાકા માટે અહીંયા જે તમે એન લેમ્બડા લીધું છે એની જગ્યાએ તમારે મૂકી દેવાનું છે 2n + 1 લેમ્બડા બાય 2. બરાબર? અપ્રકાશિત શલાકા એટલે વિનાશક વ્યતિકરણ. તો વિનાશક વ્યતિકરણની પદ તફાવતની કન્ડિશન્સ તમે અહીંયા મૂકી દો, તમારો આન્સર ચેન્જ થઈ જશે, લેમ્બડા ચેન્જ થઈ જશે. ઓકે, સો આને વ્યવસ્થિત નોટની અંદર કોપી કરી લો અને પ્રેક્ટિસ પણ લખીને કરતા રહેજો. ઓકે, સો ટેક કેર એન્ડ સ્ટે સેફ. જય શ્રી કૃષ્ણ.